સુરત જિલ્લાના કામરેજના વાવ ગામે વાવ એસઆરપી ગ્રુપના 11ના પોલીસ પરેડ ગ્રાઉન્ડ પર આજથી બિનહથિયારધારી પીએસઆઈ અને લોકરક્ષક પોલીસ ભરતીનો પ્રારંભ થઈ ગયો હતો. આજે 700માંથી 350 ઉમેદવારોએ શારીરિક કસોટી આપી હતી. મળેલી માહિતી મુજબ રાજ્યમાં આજ રોજથી પોલીસ ભરતીનો પ્રારંભ થઈ ચૂક્યો છે. ત્યારે સુરત જિલ્લાના કામરેજ તાલુકાના વાવ ગામે આવેલા એસઆરપી ગ્રુપ વાવ 11ને પોલીસ પરેડ ગ્રાઉન્ડ પર આજ રોજ એટલે કે 8 જાન્યુઆરી 2025 ને બુધવારથી 1 માર્ચ 2025 સુધી બિનહથિયારી પીએસઆઈ અને લોકરક્ષક પુરુષની ભરતી યોજાઈ રહી છે. 2 મહિના ભરતી દરમિયાન રવિવાર અને જાહેર રજાના દિવસે ભરતી બંધ થઈ રહેશે. ત્યારે વ્યવસ્થાઓ જળવાઈ રહે તે માટે રોજ અલગ અલગ સંખ્યામાં ઉમેદવારોને બોલાવવામાં આવ્યા છે. ત્યારે આજ રોજ 700માંથી 350 ઉમેદવારો હાજર રહ્યા હતા. પોલીસ ગ્રાઉન્ડ પર ઉમેદવારોનો પ્રવેશ આપ્યા બાદ રજીસ્ટ્રેશન બાદ શારીરિક કસોટી લેવામાં આવી હતી, જેમાં વજન, ઊંચાઈ અને દોડ સહિતની શારીરિક કસોટી લેવામાં આવી હતી. સીસીટીવી હેઠળ તમામ પ્રક્રિયા થઈ હતી. આજ રોજ સવારે 4 કલાકથી પોલીસ ભરતીનો પ્રારંભ થઈ ગયો હતો. ભરતીને લઈ 384.1 મીટર લંબાઈવાળું ગ્રાઉન્ડ તૈયાર કરવામાં આવ્યું છે. આ ગ્રાઉન્ડ 5 વાર ફરે એટલે 5 કિલોમીટર પૂર્ણ થાય છે. આ ગ્રાઉન્ડમાં ઉમેદવારોને 25 મિનિટ પૂર્ણ કરવાનું હોય છે. વાવ એસઆરપી ગ્રુપના ડીવાયએસપી અનિલ પટેલે જણાવ્યું હતું કે સુરત રેન્જ આઈજીપી પ્રેમવીરસિંહ સાહેબ, ડીસીઆઈ ઇન્ટેલિજન્સ હરેશ મેવાડા સાહેબનું માર્ગદર્શન હેઠળ તમામ તૈયારીઓ પૂર્ણ કરી દેવામાં આવી હતી. આગામી 1 માર્ચ સુધીમાં કુલ 69,000 ઉમેદવારો અહીંયા પરીક્ષા લેવામાં આવશે. આજે વહેલી સવારથી જ પરીક્ષા શરૂ થઈ ગઈ હતી. ઉમેદવારોની સ્વાસ્થ્યની ચિંતા કરીને ડોક્ટર સાથે 108 કુલ એમ્બ્યુલન્સ ટીમે ખડે પગે રહેશે.